આજે તો પારાયણના પહેલા જ દિવસે ભારે મજા પડી ગઈ. હા યાર, આજે તો બધું આયોજન એકદમ પરફેક્ટ હતું. સંગીતવાળી ટીમે પણ જમાવટ કરી દીધી અને વક્તા અને પ્રવક્તા એ બંને પણ ખૂબ જ સરસ તૈયારી સાથે આવેલા. એમાં પણ પેલો બિચારો મનન એ તો પહેલી જ વાર પ્રવક્તા તરીકે બોલતો હતો અને શરૂઆતમાં તે ખૂબ ટેન્શનમાં હતો, પણ એણે પણ રંગ રાખ્યો. વાહ, વચ્ચે વચ્ચે જે શાયરીઓ બોલતો હતો, હા 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 હા, મજા આવી ગઈ યાર. અરે ઓ ભાઈ, હું એ બધા કાર્યક્રમની વાત નથી કરતો, હું આ પ્રસાદીની વાત કરું છું. આઈ મીન પારાયણમાં બધું બેસ્ટ જ હતું, પણ આ પ્રસાદી છે ને આજની, એ જોરદાર છે. અને આમે તને તો ખબર છે ને કે મને બાળપણથી આ સભાના પ્રસાદમાં વધારે મજા આવે. હે ભગવાન, નવલ તારું વજન તો જો કેટલું છે. એ બધું છોડ ને યાર. વચનની વાતમાં પડો ને તો તમે સરખું ખાઈ જ ન શકો. કહ્યું છે ને કે જમવું એ જબરો ગુણ છે. કોક બે લાડુ સામેથી આપે તો જમી લેવું, પણ ના ના પાડવી. અરે ભાઈ, આવું વળી કોણે કહ્યું છે? મેં કહ્યું, બીજું કોણ કહેશે? જય સ્વામિનારાયણ દોસ્તો, કેમ છો? શું ચાલે છે અહીં વાર્તાલાપો? જરાક અમને પણ હસવાનું કારણ આપો. લો, આવ્યા આપણા પ્રવક્તા શાયર. આવો આવો મનનભાઈ, આવો. યાર, તારે પ્રસાદ માટે પણ એક શાયરી બોલવાની જરૂર હતી. આજે આ કેટલો સરસ પ્રસાદ છે, જોતો ખરો. આને તો બસ પ્રસાદ જ દેખાય છે યાર. અને હા ભાઈઓ, બીજી એક અગત્યની વાત કે 12 વાગવામાં હજી અડધો કલાકની વાર છે, એટલે ત્યાં સુધી બરાબર દબાઈને ખાઈ લેજો, એટલે કાલે ગાડી રિઝર્વમાં ના આવી જાય. કેમ? કાલે વળી શું છે? કાલે જન્માષ્ટમી છે, નિર્જળા ઉપવાસ. બાપ રે, નિર્જળા મરી ગયા. શું થયું ભાઈ? સાંભળીને નિર્જળા ઉપવાસનું નામ કેમ રમી ગયા તમારા નામ? હે? યાર, ઉપવાસ કરવાનું આપણું કામ નહીં. અને એમાંય આ તો આખો દિવસ પાણી વગર રહેવાનું. અઘરું છે યાર, ખરેખર અઘરું છે. આ તો શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા મુજબના જે 5 નિર્જળા ઉપવાસ કરવાના હોય છે ને, એમાંનો એક ઉપવાસ છે. એટલે આજ્ઞા તો પાળવી જ જોઈએ ને ભાઈ. હા દોસ્ત, મૂક મોળા વિચારને વાતો, કાલે ભૂલથી પણ કાંઈ ન ખાતો. સત્સંગી તો જ તું સાચો, જો આજ્ઞા સિર સાઠે પાડે. ओ नवा नवा जन्मेला शायर, आखिर तुम कहना क्या चाहते हो? શું અમે સત્સંગી નથી? ભાઈ, અમે પણ સત્સંગી છીએ અને આજ્ઞા પણ પાળીએ છીએ, પણ દરેકની શારીરિક મર્યાદાઓ હોય ને યાર. તારું શરીર જોતા તો કોઈ મર્યાદા નડતી હોય એવું લાગતું નથી હો. અને આમે સત્પુરુષની આજ્ઞા તો વિચાર કર્યા વગર તરત પાળવાની જ હોય. એમ તો ધારો કે બાપા તને એક સાથે 100 સમોસા ખાવાની આજ્ઞા કરે તો તું ખાઈ શકીશ? ઇઝ સો કેમ કેમ હું થઈ ગયું? નડીને શરીરની મર્યાદા. આવા તો કઈ ઉદાહરણો હતા છે યાર. ભાઈ, એ ગમે તે હોય, 100 વાતની એક વાત. અમારાથી ભૂખ્યું રહેવું અઘરું છે, અને આ ભૂખ્યા પેટે ગેસ, એસિડિટી અને પાછું ભાઈ, ભૂખ્યા પેટે એવું કાંઈ એક મિનિટ. દોસ્તો, એક મિનિટ. ટાઈમ પ્લીઝ. એક કામ કરીએ. તર્ક વિતર્કના તાલે ઝૂમતી આ બુદ્ધિ પ્રભુની ભેટ, આમ તેમ દલીલો કરતા કરો બેસી ખરી ડિબેટ. ઓકે? તો એક તરફ નવલ અને કથન, તમે લોકો આ ઉપવાસથી ત્રસ્ત છો, બરાબર ને? હા, બરાબર. અને બીજી તરફ વિશ્વ અને વિજય, તમારા લોકોનું કહેવું છે કે ઉપવાસ તો કરવા જ જોઈએ, રાઈટ? એક્ઝેક્ટલી. સરસ. તો લઈ લો ખુરશી અને શરૂ કરો ડિબેટ. તમે લોકો અહીંયા આગળ બેસો, 2 જણા, વિજય અને વિશ્વ, અને તમે લોકો કથન અને નવલ અહીંયા આગળ બેસો. હા, હવે થશે મિત્રોની બબાલ, કરશે ડિબેટની ધમાલ. ચાલો આપણે પણ જોઈએ તપ ઉપવાસનો કમાલ. ઓકે, તો રેડી બધા? તો નવલભાઈ, તમારાથી શરૂઆત કરીએ. તો નવલભાઈ, તમારું કહેવું છે કે તપ ઉપવાસથી પેટમાં ગેસ થાય છે, આઈ મીન શરીર બગડે છે. થોડી કસરત કરો, થોડું પેટ ઊંચું કરો ને તો આવા પ્રશ્નો ના થાય. પાતળાને પણ એ બધું થાય હો ભાઈ. અને તમને લોકોને એ તો ખબર છે ને
કે આપણા શરીરમાં ખાવાનું પચાવવા માટે રોજ એસિડ બનતું હોય છે. હવે ધારો કે આપણે રોજના સમયે જમીએ નહીં તો એ એસિડ વધી પડે અને પછી એના કારણે એસિડિટી થાય, ગેસ થાય અથવા પિત્ત થઈ જાય અને એનાથી માથું પણ દુખવા માંડે. માટે ભૂખ્યા રહેવું એ શારીરિક રીતે બુદ્ધિમાની નહીં પણ બેવકૂફી છે, બેવકૂફી. વાહ નવલ વાહ, સરસ દલીલ છે. એક દિવસ ભૂખ્યા રહેવું હાનિકારક અને અશક્ય છે. એક દિવસ ભૂખ્યા રહેવું હાનિકારક અને અશક્ય છે. બોલો આના પ્રતિકારમાં આપનું શું વાક્ય છે? ભાઈ બેવકૂફી તો વધારે ખાધા કરવામાં છે. દુનિયામાં ભૂખથી મરનારા કરતા વધારે ખાવાથી મરનારાની સંખ્યા વધુ છે. એટલે ભૂખ્યા રહેવાથી શરીર સુધરે જ છે. શું ધૂળ સુધરે? આપણા શરીરમાં હૃદય, મગજ અને બીજા બધા ઓર્ગન્સ 24 કલાક કામ કરે છે. એટલે એમના માટે ફ્યુઅલ તો જોઈએ કે નહીં? એટલે શરીરને સતત ઇનપુટ આપતા જ રહેવું પડે. એમાં બાંધછોડ ના ચાલે. ના ભાઈ કથન, તો તું અહીંયા ભૂલો પડે. શરીરમાં સતત ઇનપુટ આપ્યા કરવું એ વાત ખોટી છે. આપણા પાચન તંત્રને પણ થોડા સમય પછી રાહત જોઈએ છે. એને પણ થાક ઉતારવાનો સમય આપવો પડે છે. તને ખબર ના હોય તો કહું, 2016ના નોબેલ પુરસ્કાર વિજેતા યોશિનરી ઓસુમીએ ઓટોફેજી નામની આપણી કોષીય પ્રક્રિયાઓનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરેલો. ઓટોફેજી એટલે ઓટોફેજી એટલે સેલ્ફ ક્લીનિંગ. આપણું શરીર અમુક સમયે આ સેલ્ફ ક્લીનિંગની પ્રક્રિયા કરે છે, જેમાં આપણા જૂના, ખરાબ અથવા તો નિષ્ક્રિય થઈ ગયેલા કોષોને આપણું શરીર પોતે તોડી નાખે છે અને એમાંથી ઉર્જા બનાવે છે. એટલે જ્યારે ઉપવાસ કરીએ ત્યારે આપણા શરીરને જમવાનું નથી મળતું. એટલે શરીરને બહારથી કોઈ એનર્જી નથી મળતી. એટલે આપણું શરીર આ ઓટોફેજીની પ્રક્રિયા શરૂ કરે છે અને ખરાબ કોષોને તોડીને તેમાંથી એનર્જી મેળવે છે. એટલે ઉપવાસ દરમિયાન આપણી ઓટોફેજીની પ્રક્રિયાને બુસ્ટિંગ મળે છે અને એના લીધે શરીરનો ઘણો ખરો કચરો બહાર નીકળી જાય છે. શરીર ચોખ્ખું બને છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. એટલે વૈજ્ઞાનિકોનું તો કહેવું છે કે દર 12 કે 15 દિવસે એક ઉપવાસ કરવો જ જોઈએ. નવલ, નિયમિત રીતે ઉપવાસ કરવાનો એક ફાયદો એ પણ છે કે તેનાથી આપણા ગ્રોથ હોર્મોન્સમાં 5 ગણો વધારો થાય છે. પરિણામે આપણા શરીરની ચરબી ઓગળે છે અને આપણું વજન પણ ઉતરે છે. સમજ્યો? એટલે ભાઈ ઉપવાસ આપણા શરીર માટે લાભદાયી જ છે. બોલો કથન, નવલ, તમારે લોકોને આની સામે કઈ દલીલ કરવી છે? ના. વાહ, આપણી આ ચર્ચાનો પહેલો નિષ્કર્ષ એ છે કે શારીરિક સ્વસ્થતા માટે પણ ઉપવાસ જરૂરી છે. તપ ઉપવાસની આ કુદરતી દવા મનુષ્ય શરીરના હરે રોગ અવનવા. વાહ. જો શરીરની સ્વસ્થતા માટે જ ઉપવાસ હોય તો પછી અમે કસરત કરીને પણ શરીરને સ્વસ્થ રાખી લઈશું. એના માટે કે પેટને ત્રાસ આપવાની જરૂર નથી. પેલી કહેવત છે ને કે ખાલી પેટ શૈતાન કા ઘર. એટલે અરે ભાઈ, અરે ઓ, ખાલી દિમાગ શૈતાન કા ઘર, એવી કહેવત છે. જોયું, ભૂખ સહન ન થાય એટલે આમ કહેવતો પણ બદલાઈ જાય, યાદ શક્તિ ઘટી જાય, મગજ ઓછું કામ કરે ભાઈ. દોસ્ત, અહીંયા જ આપણો બીજો પોઈન્ટ છે. ઉપવાસ માત્ર શરીરને સારું રાખવા માટે નથી, એનાથી મનને પણ ફાયદો થાય છે. મનને ફાયદો નથી થતો, ઉલટાનું ઉપવાસના દિવસે તો મન નબળું પડી જાય છે. ફરીવાર તું ભૂલો પડ્યો કથન, ફરીવાર તું ભૂલો પડ્યો. ઉપવાસ કરવાથી મન નબળું નથી પડતું, પણ ઉલટાનું મન મજબૂત બને છે. મજબૂત બને છે? કેવી રીતે? તો જો, અત્યારનો આધુનિક ન્યુરોસાયન્સ એમ કહે છે કે મન અને મગજ પર સંયમ જાળવવા માટે આપણે જેટલું દબાણ કર્યા કરીએ ને એટલું મન વધારે મજબૂત અને સશક્ત બને છે. એટલે કે ઉપવાસના દિવસે જ્યારે આપણે આપણી ખાવાની ઈચ્છાઓ ઉપર, આપણી ઊંઘ ઉપર સંયમ રાખવાનો પ્રયત્ન કર્યા કરીએ ને તેમ તેમ આપણું મન વધારે મજબૂત થતું જાય છે. જેમ જીમમાં જઈને શરીરની કસરત કરવાથી શરીર મજબૂત બને છે, તેમ આ સંયમની કસરત કરવાથી આપણું મન મજબૂત બને છે. ઉપવાસ આપણને આપણા મનને કંટ્રોલમાં રાખતા શીખવાડે છે. એટલે તો ખુદ સ્વામી બાપાએ પણ હિતના હસ્તાક્ષર કેલેન્ડરમાં લખ્યું છે
કે તપ વ્રતે કરીને મનની મજબૂતી અને આત્મનિષ્ઠાની વૃદ્ધિ થાય છે. તો બોલો ભાઈઓ, આ બીજા મુદ્દાને પડકાર આપવા માટે હવે તમારી પાસે કોઈ દલીલ છે? એક મિનિટ, વિચારવાનો થોડો સમય તો આપો. ઓકે, ચાલો. ટિક ટિક 1, ટિક ટિક 2, ટિક ટિક 3, ટિક ટિક 4 અને ટિક ટિક 5. ટાઈમ ઓવર. હા, ટાઈમ ઓવર ભાઈ, ટાઈમ ઓવર. એટલે આપણી આ ચર્ચાનો બીજો નિષ્કર્ષ એ આવ્યો કે ઉપવાસ શરીરની સાથે સાથે મનની મજબૂતાઈ માટે પણ ખૂબ જ જરૂરી છે. ઈચ્છાઓના ઘોડાને લગામ એ પહેરાવે, તબ ઉપવાસ મન પર સંયમ શીખાવે. ચાલો, ઉપવાસ ન કરવા બાબતે બીજી કોઈ દલીલ છે તમારી પાસે? તો આગળ વધીએ, નહીતર પછી ડિબેટને અહીંયા જ પૂરી કરી દઈએ. ચાલો, માની લીધું કે ઉપવાસથી મનને પણ તાલીમ મળે છે, પણ ખરેખર એવું છે ખરું? લોકોને તો ઉપવાસમાં પણ ચટાકેદાર જમવાનું જોઈએ છે, અને એટલે જ તો મનને ઝાટકવાને બદલે એ લોકો અવનવી ફરાળી વાનગીઓ જ આપે છે. ફરાળી મંચુરિયન, ફરાળી લઝાનિયા, ફરાળી પેટીસ, ફરાળી પિઝા, ફરાળી ઢોકળા, ફરાળી... અરે બસ ચૂપ કર યાર. આ બધું સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. અને ખરેખર જો આવું જમવાનું હોય ને તો એને પછી ઉપવાસ કહેવાય જ નહીં. એટલે જ તો આપણા ત્યાં ફરાળી ઉપવાસ કરતા સજળા કે નિર્જળા ઉપવાસ કરવાનું વધારે મહત્વ છે. અલા ભાઈ, ફરાળી કે સજાડા કે નિર્જળા એ બધું પછી કરજો, પણ પહેલા મને એ જણાવો કે કેમ ખાલી આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ આ 11 ઉપવાસ નિર્જળા એ બધાનું મહત્વ છે? બીજા કોઈ સંપ્રદાય કે ધર્મ આ બધામાં માને છે કે નહીં? એવું નથી કે ખાલી આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ ઉપવાસ કરવાની વાત છે. સનાતન ધર્મના મોટા ભાગના બધા જ શાસ્ત્રોમાં ઉપવાસનો ભરી ભરીને મહિમા ગવાયો છે. એટલે જ તો આજે પણ કેટલાય લોકો દેવી દેવતાઓને રીઝવવા માટે સોમવાર, ગુરુવાર કે શનિવારના દિવસે ઉપવાસ કરતા હોય છે. સાથે સાથે ખાલી હિન્દુ ધર્મમાં જ ઉપવાસનો મહિમા છે એવું નથી, પણ ઇસ્લામ ધર્મમાં પણ એ લોકો રમજાનનો આખો મહિનો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી નિર્જળા ઉપવાસ કરે છે. જૈન ધર્મમાં તો અઠ્ઠાઈ અને વર્ષી તપ જેવા વ્રતો કરવાની વર્ષો જૂની પ્રણાલી છે. અને ખ્રિસ્તી ધર્મમાં તેમના ઈસ્ટર નામના ઉત્સવ પહેલાના 40 દિવસ કે જેને એ લોકો લેન્ટ કહે છે, એ દિવસો દરમિયાન પણ એ લોકો વિશિષ્ટ રીતે ઉપવાસ કરે છે. અને હા, યહૂદી ધર્મમાં પણ તેઓ યોમ કિપ્પુરના દિવસે 25 કલાકનો નિર્જળા ઉપવાસ કરે છે. એટલે જો આ બધા ધર્મોમાં પણ ઉપવાસ કરવાની પરંપરા હોય તો એની પાછળ કંઈક તો મહિમા હશે ને ભાઈ. વાહ 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 ભાઈઓ વાહ, શું જ્ઞાન છે તમારામાં. અરે તમને તો ઊભા થઈને દંડવત કરવા પડે હો ભાઈ. ખરેખર સાંભળીને મજા આવી ગઈ. સંસ્કૃતિઓ જુદી, ભલે જુદી સમયની ચાલ, ઉપવાસની રીત અડીખમ, સાધનાની એ ઢાલ. વાહ વાહ વાહ. તો આ રીતે આપણી ચર્ચાનો ત્રીજો નિષ્કર્ષ એ મળ્યો કે ઉપવાસ અતિ પવિત્ર અને મહત્વના છે. એટલે તો વિશ્વના મોટા ભાગના ધર્મો પણ એ પરંપરાનું પાલન કરે છે. તો બોલો કથન અને નવલ, હવે કોઈ મુદ્દો બચ્યો છે કે નહીં તમારી પાસે? કે પછી તમે લોકો પણ હવે હાથ સ્વીકારો છો? એટલે નવલ, આ લોકો એક પછી એક ઉપવાસના ફાયદા ગણાવીને આપણને પાછા પાડી રહ્યા છે. અને મારો તો આજનો આ 2 GB નો ડેટા વપરાઈ ગયો છે. તો તારી પાસે કાંઈ બચ્યું હોય તો કાઢ, બાકી મારી પાસે હવે કાંઈ નથી. કાંઈ ન વધ્યું હોય તો થઈ જાવ તૈયાર, મૂકી દો શસ્ત્રો હેઠા ને સ્વીકારી લો હાર. અરે એમ કઈ હાર નહીં માનેંગે, મરતે દમ તક લડેંગે. હા, તો પછી તમારા થેલામાં જે કાંઈ બચ્યું હોય એ જલ્દી કાઢો. ચાલો ચાલો ચાલો, જલ્દી જલ્દી ભાઈ, નહીતર પછી સમય સમાપ્તિ કી ઘોષણા એ થઈ જશે. હા, 1 મિનિટ વિચારવા તો દે ભાઈ. હા, બીજો એક મુદ્દો એ છે કે મેં માર્ક કર્યું છે કે આપણા 12 મહિનાના કેલેન્ડરની અંદર હજી સુધી એક પણ વાર 11નો લોપ નથી આવ્યો. દશમનો લોપ આવે, 12નો લોપ આવે,
પણ ક્યારેય હજી સુધી 11નો લોભ આવ્યો જ નથી. એવું કેમ? કારણ કે આપણા માટે એ 11નો ઉપવાસ સત્પુરુષનો રાજીપો મેળવવાની એક તક છે. એટલા માટે ક્યારે 11નો લોભ નથી આવતો. સમજો? એવું તે કેવું યાર? નવલ કથન બીજું બધું ભૂલી જાઓ, પણ એટલું તો આપણે લોકોએ સમજી રાખવું જોઈએ કે તપ ઉપવાસ કરવા એ સત્પુરુષની રુચિ છે, અને એમની રુચિ પ્રમાણે જો આપણે કરીએ તો એમનો રાજીપો આપણને મળે, જે આપણા માટે સૌથી અગત્યનો છે. પણ સત્પુરુષની રુચિ તો દિવ્ય ભાવ રાખવામાં, સંપ રાખવામાં, એકતા રાખવામાં, ગુણ ગ્રહણ કરવામાં, એ બધામાં પણ છે ને. એટલે એ બધું કરીએ તો પણ એ રાજી જ થવાના છે ને. એમાં એક ઉપવાસ ના કરીએ તો ચાલે ભાઈ. કથન, તપ ઉપવાસમાં ખાલી એમની રુચિ છે એવું નથી, પણ એમણે પહેલા પોતે તપ ઉપવાસ કર્યા છે અને પછી આપણને ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે. નીલકંઠ વર્ણીએ વન વિચરણ દરમિયાન કેટલું તપ કર્યું હતું, કેટલા ઉપવાસ કર્યા હતા, યાદ છે ને તમને? અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને 500 પરમહંસો એ બધા પણ શ્રીજી મહારાજની આજ્ઞાથી આકરા તપ ઉપવાસ અને 114 પ્રકરણોમાંથી પસાર થયા હતા. ભગતજી મહારાજ તો 3 દિવસે એકવાર જમતા. શાસ્ત્રીજી મહારાજે પણ કપરા સંજોગોની વચ્ચે ક્યારેય તપ ઉપવાસમાં બાંધછોડ કરી નથી. અને યોગીજી મહારાજ તો એ ઉપવાસનું મૂર્તિમાન સ્વરૂપ હતા. પોતે પણ ઉપવાસ કરતા અને યુવકોને પણ ઉપવાસ કરાવતા. એમણે તો ઉપવાસની આખી એક કોલેજ ખોલી હતી, YYUC, યોગી યુવક ઉપવાસ કોલેજ. અને એ જ કોલેજમાં આપણા ગુરુની મહંત સાઈ મહારાજે પણ સળંગ 5 નિર્જલા ઉપવાસ કર્યા હતા. યાદ છે ને પ્રસંગ કે ભૂલી ગયા? અને પ્રમુખ સ્વામી મહારાજ પણ મોટી ઉંમર સુધી ગમે તેવી બીમારીઓ આવી હોય તો પણ તપ ઉપવાસ કરવામાં ક્યારેય પાછા નથી પડ્યા. વિચાર કરો, આપણા ગુરુઓને સાધના કરવાની કોઈ જરૂર નથી. તેઓ તો સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, છતાં તેઓ તપ ઉપવાસની આટલી દ્રઢતા રાખતા હોય, તપ ઉપવાસની આટલી રુચિ દાખવતા હોય, તો આપણે એમના શિષ્યો થઈને એમની આજ્ઞા ના પાડી શકીએ? એમની રુચિ પ્રમાણે ઉપવાસ કરીને એમને રાજી ના કરી શકીએ આપણે? વાહ વિજય, વિશ્વ, તમે લોકો તો ખરેખર જ્ઞાની છો. કારણ કે તમે લોકો ખાલી કરવા ખાતર ઉપવાસ નથી કરતા, પણ ઉપવાસ વિશેની બધી જ બાબતોને 360 ડિગ્રી સમજીને પછી મહિમા અને રાજીપાના વિચાર સાથે ઉપવાસ કરો છો. ધન્ય છે તમને. વાહ. અરે ના ના, એવું કાંઈ નથી. એવું જ છે ભાઈ. ખરેખર તમે લોકોએ તો આજે અમારી બધી જ દલીલોના એકદમ સચોટ ઉત્તરો આપીને અમને ઉપવાસનો સંપૂર્ણ મહિમા સમજાવી દીધો. હા, અત્યાર સુધી અમે લોકો ઉપવાસ નહીં કરવાના બહાના જ શોધતા હતા. અત્યાર સુધી અમે ક્યારેય ઉપવાસ કરવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો જ નથી. પણ હવે અમે નક્કી કરીએ છીએ કે અમારે અમારા મનને નહીં પણ મહંત સ્વામી મહારાજને જ રાજી કરવા છે. અને આવા તુચ્છ બહાનાઓને કારણે સત્પુરુષનો રાજીપો નથી જ ગુમાવવો. હા, હવે તો શીર શાટે આજ્ઞા પાડી જ દેવી છે અને કાલે નિર્જળા ઉપવાસ કરવો જ છે. માત્ર કાલે નહીં પણ હા હા, શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાના 5 ઉપવાસ નિર્જળા કરીશું. અને શક્ય હશે ને એટલી એકાદશીના દિવસે પણ નિર્જળા ઉપવાસ કરવાનો પ્રયત્ન કરીશું. બસ. वाह 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 वाह, ये हुई ना स्त्री संतानों वाली बात. वाह नवल, वाह कथन, वाह. तो આજની ચર્ચાથી ચોથી વખત પણ ઉપવાસ શ્રેષ્ઠ સાબિત થયો છે. આધ્યાત્મિક બાબતમાં પણ તપ અને ઉપવાસ ખૂબ જ ફાયદાકારક છે. તો હવે આ ચર્ચાનો એટલે કે આ ડિબેટનો એક મધ્યસ્થી તરીકે જો હું સાર આપું તો એ સાર એટલો છે કે શરીર ઈચ્છે ઉપવાસ સારો, સંસ્કૃતિ લખે ઉપવાસ નિરાળો, વિજ્ઞાન ગાતું ઉપવાસ ગરિમા, સત્સંગમાં પણ ઉપવાસનો મહિમા, આજ્ઞા પાડી ઉપવાસ કરજો, રાજીપાથી અંતર ભરજો. એટલે હવે તો એક નિર્ધાર કરીએ, તપ ઉપવાસ અવશ્ય ઉમંગે કરીએ. તો ભાઈ અમારી ડિબેટ તો અહીંયા ખતમ થઈ, પણ હવે તમે લોકો પણ બધા સત્પુરુષની રુચિ પ્રમાણે નિયમિતપણે ઉપવાસ કરશો કે નહીં? બોલો. હે? હા,
हाँ ये हुई ना बात। जय स्वामीनारायण।